ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા પોલીસ તપાસ માટે જંગલમાં પહોંચી ઘનઘોર જંગલની વચ્ચે અધિકારીઓ જ્યારે પગપાળા જઈ રહ્યા હતા ત્યારે અચાનક એક ગુફા દેખાઈ। જે ગુફામાં જઈને જોયું તો એક રશિયન મહિલા બે બાળકો સાથે રહેતી હતી। આ ઘટના છે કર્ણાટકના કુમટા તાલુકામાં આવેલા જંગલ વિસ્તારની, જ્યાં દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી। પોલીસે મહિલાની પૂછપરછ કરી, જેમાં સામે આવ્યું કે મહિલાની ઉંમર 40 વર્ષની છે, જેનું નામ નીના કુટીના ઉર્ફ મોહિની છે। આ મહિલા બિઝનેસ વિઝા પર ભારત આવી હતી। તે પહેલા ગોવા પહોંચી અને ગોકર્ણ અને પછી આધ્યાત્મિકથી આકર્ષિત થઈ અને જંગલમાં વસવાટ કરવા લાગી। મહિલાની સાથે તેમની બે પુત્રી પણ હતી, જેમાં એકની ઉંમર 6 વર્ષ અને બીજી પુત્રીની ઉંમર 4 વર્ષ છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ મહિલાના વિઝા 17 એપ્રિલ 2017માં પૂરા થઈ ચૂક્યા હતા અને તે 8 વર્ષથી ગેરકાયદેસર જંગલમાં રહેતી હતી। હાલ પોલીસે પરત મોકલવાની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે।